નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 3 જૂન અને વાર થયો છે બુધવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે આજના આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, ગુજરાતમાં ચોમાસાના વરસાદને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે ગુજરાતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાણા અને ગુજરાતમાં છેલ્લા 2 થી 3 કલાક પહેલાં અમદાવાદ છે, વડોદરા છે, ભાવનગરના ઘણા બધા વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। આંધી તૂફાન વંટોળની સાથે ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી છે। અત્યારે પાકિસ્તાન રાજસ્થાનના વિસ્તારો તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દક્ષિણ દિશા તરફ આગળ વધતા ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યંત તોફાની પવનોની તીવ્રતા સાથે મિની વાવાઝોડું ફૂંકાણું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ અત્યારે ઉપરાઉપરી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી છે। ગુજરાતમાં આજે ગઈકાલ કરતાં ધોધમાર વરસાદ જોવા મળ્યો અને આજથી લઈને આવનારી 24 થી લઈને 48 કલાક દરમિયાન હજુ પણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે। વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં અત્યંત ભયંકર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 11 થી લઈને 15 જૂનના સમયગાળા દરમિયાન નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં દસ્તક આપશે। જ્યારે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમ કરતાં અત્યારે અરબ સાગરના દરિયામાં બનતી નવી વરસાદી સિસ્ટમો છે વધુ સક્રિય છે। એટલે કે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે વર્ષ 2026નું ચોમાસું ગુજરાતમાં સારામાં સારું રહેવાનું છે। ત્યારે અત્યારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો આવનારા દિવસોની અંદર એટલે કે 4 જૂન, 5 જૂન અને 6 જૂનના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં ઓરેન્જ એલર્ટ તો અમુક ભાગોમાં યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે। ગણતરીની કલાકોમાં અમદાવાદ છે, મહેસાણા છે, દાહોદ છે, વડોદરાના ઘણા બધા ભાગોમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને હવે પછી ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં મિની વાવાઝોડાની જેમ તોફાની પવનો અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે આજના આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે, ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ગુજરાતમાં અત્યારે રોહિણી નક્ષત્ર શરૂ છે, શું આ રોહિણી નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। અત્યારે કેરળના દરિયાથી ઘણે બધે દૂર અત્યારે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને આવનારા 24 થી 48 કલાકની અંદર દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે ચોમાસાનું આગમન થશે। ત્યાર પછી ચોમાસું ઉત્તર દિશા તરફ આગળ વધીને મુંબઈના દરિયાઈ કાંઠે આવી પહોંચી અને ત્યાર પછી અટકી જશે અને ત્યાર પછી ગુજરાતમાં 15 થી લઈને 20 જૂન દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક તો અમુક ભાગોમાં તો ધોધમાર વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં હજુ પણ વરસાદની તીવ્રતા યથાવત રહેશે। ઉત્તર ભારત, રાજસ્થાન, પાકિસ્તાન તરફથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો સૌથી પહેલાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ એટલે કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાની અંદર થતી જોવા મળી છે અને જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ વાતાવરણમાં અસ્થિરતા અને ગુજરાતના ઘણા બધા જેમાં દરિયાઈ કાંઠાના ભાગોમાં દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સૌપ્રથમ તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાની અંદર લાઈવ તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે, જેમાં કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ સાથે મહીસાગરના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો ખેડા છે, ગાંધીનગરના ઘણા બધા ભાગોમાં અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। મિની વાવાઝોડું ફૂંકાણ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તોફાની પવનોની વચ્ચે અત્યારે 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે આંધી તૂફાન વંટોળ સાથે વીજળીના ચમકારા સાથે
થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે પવનો છે ફૂંકાતા જોવા મળ્યા છે. તો બીજી તરફ તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી અત્યારે યલો એલર્ટની વોર્નિંગ છે એ જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો, જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને બોટાદ જિલ્લાની અંદર અત્યંત ભયંકર વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. લાઈવ મિત્રો તમે જોઈ શકો છો, આવનારી કલાકોને લઈને આવનારા 24 થી લઈને 48 કલાક માટે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, જેમાં દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર અને મોરબી જિલ્લા એટલે કે સમગ્ર ગુજરાતમાં માત્ર 4 જિલ્લાઓ એવા હશે કે જ્યાં વાતાવરણમાં કોઈ વરસાદી સિસ્ટમની અસર જોવા નહીં મળે. બાકી ગુજરાતના તમામ જિલ્લાની અંદર ગ્રામીણ પંથકોની અંદર જોઈ શકો છો પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો, જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 5 જૂનના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એકવાર ઘટાડો થતો જોવા મળશે. માત્ર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં અમરેલી જિલ્લાની અંદર અને ભાવનગર જિલ્લાની અંદર વરસાદની આગાહીના ભાગરૂપે છૂટાછવાયેલા વિસ્તારોમાં ગામડાના જે ગ્રામીણ પંથકો છે ત્યાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે અને બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો, નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે. ગણતરીની કલાકોમાં કચ્છનો ભાગ છે મિત્રો એકદમ વરસાદી ઝાપટાથી આખો ભાગ છે ભીનો જોવા મળવાનો છે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ જૂન મહિનાની શરૂઆત સાથે જ તમે લાઈવ જોઈ શકો છો, જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ તો મજબૂત બનશે, પરંતુ બંગાળની ખાડીમાં પણ આવનારા દિવસોમાં નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. તમે જોઈ શકો છો, એક તરફ ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ત્યાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. 17 જૂન સુધીનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછી બદલાતા વાતાવરણને લઈને અને ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થશે, અત્યારે રોહિણી નક્ષત્ર છે અને રોહિણી નક્ષત્ર પછીના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. સાથે મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો. પાકિસ્તાન અને રાજસ્થાનના ભાગો તરફ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી છે, પરંતુ ગાંધીનગરના જે વિસ્તારો છે સાથે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોમાં પણ વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. વાતાવરણમાં પલટો આવશે. અને બીજી તરફ ઉત્તર પૂર્વના જે મહીસાગરના ઘણા બધા વિસ્તારો છે, અરવલ્લીના પણ ઘણા બધા તમામ વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. એટલું જ નહીં, હવે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અત્યારે 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદનું પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો, મોડેલોના આધારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. વાતાવરણમાં આવતા મોટા ફેરફારોને લઈને અનેક જિલ્લાની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે તેવી સંભાવના સામે આવી છે. અનેક વિસ્તારોની અંદર મોડલ આધારિત તમે લાઈવ નકશો જોઈ શકો છો. પાકિસ્તાન અને રાજસ્થાનના ભાગો તરફ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળું જે માળખું છે એ ત્યાં પહોંચી ગયું છે અને ગુજરાત ઉપર આવવાની સંભાવના હતી, પરંતુ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીમાં અત્યારે ધીમી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે અને ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના, વરસાદી ઝાપટા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર જો મિત્રો નજર કરીએ તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે ત્યાં આવનારા કલાકોને લઈને આજે વહેલી સવાર દરમિયાન પણ વરસાદ જોવા મળ્યો, પરંતુ આજે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો થશે, કારણ કે આજે ખૂબ જ વહેલી સવારના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં, ગ્રામીણ પંથકોમાં, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં વરસાદી વાદળોનું વહન થયું હતું અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરંતુ બદલાતા વાતાવરણને લઈને મધરાત્રિ દરમિયાન જે વરસાદી સિસ્ટમ હતી એમની અસર હવે ઓછી જોવા મળશે, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો આજે વહેલી સવાર દરમિયાન, ખૂબ જ વહેલી સવાર દરમિયાન તમે જોઈ શકો છો રેન અને ઠંડરની આગાહી સામે આવી હતી, જેમાં ભાવનગર હોય કે પછી ભરૂચ હોય, સુરત, વડોદરાના વિસ્તારથી લઈને ખંભાતના તમામ વિસ્તારોની અંદર છે એ મિત્રો વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકોટના વિસ્તાર છે, મોરબીના વાતાવરણમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી હતી, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આગામી 2 થી 3 કલાકની અંદર શું વરસાદ જોવા મળશે, શું કરવામાં આવી રહી છે આગાહી તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે
ઉત્તર ભારતના ભાગો તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમની અસરો જોવા મળશે, જ્યારે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ પણ આકાર પામતી જોવા મળી રહી છે. બદલાતા વાતાવરણને લઈને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ અત્યારના તાજા હવામાન સમાચાર સામે આવ્યા. પરેશભાઈએ કહ્યું છે કે ગુજરાતમાં 11થી લઈને 14 જૂનના સમયગાળા દરમિયાન જોઈ શકો છો નૈઋત્યના ચોમાસાનું આગમન થતું હોય, વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા, અને 10 તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન અરબ સાગરના દરિયામાં વાવાઝોડું ત્રાટકેલું જોવા મળશે. બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ આગળ વધશે અને ગુજરાત માટે પણ આગાહીના નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે. સાથે અત્યારે તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો ગુજરાત તરફ રાજસ્થાન અને ત્યાર પછી પાકિસ્તાનના ભાગો તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આગળ આવશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તમામ વિસ્તારમાં અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટવાળી વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી રહી છે. વરસાદ આજે ગુજરાતમાં જોવા મળશે, પરંતુ સૌથી વધુ આ વરસાદી રાઉન્ડને લઈને મધ્ય ગુજરાતના ભાગોમાં સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો 6 જૂન પછીનો સમયગાળો છે. 6 થી લઈને 10 તારીખ સુધીના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો ગુજરાતમાં કોઈ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાના આગમનની સાથે અત્યંત ભયંકર વરસાદની સાથે તોફાની પવનોની તીવ્રતા પણ જોવા મળશે. અને મિત્રો આવનારા 6 થી લઈને જો નજર કરીએ તો 6 તારીખથી લઈને 10 તારીખના સમયગાળા દરમિયાન રાજ્યની અંદર વરસાદનું જોર ફરી એકવાર વધતું જોવા મળવાનું છે. વહેલી સવાર દરમિયાન તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓ પણ બંધાતા જોવા મળી રહ્યા છે. તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ કે જેમાં ઉત્તર પૂર્વ ભારતના ભાગો તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આવી હતી એ અત્યારે રાજસ્થાન અને પાકિસ્તાનના ભાગો તરફ આગળ વધી ચૂકી છે. પરંતુ શું ગુજરાતના વાતાવરણમાં એ વરસાદી સિસ્ટમ અસર કરશે? ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે તમે જોઈ શકો છો અત્યારે વીજળીવાળાના વિસ્તાર છે. આ સાથે લાઈવ તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં વરસાદી સિસ્ટમનું માળખું છે, પરંતુ તે ઉત્તર દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. જ્યારે બંગાળની ખાડીમાં પણ આવનારા દિવસોમાં નવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે. મહેસાણા છે, અમદાવાદના ઘણા બધા ભાગો છે, ઉત્તર પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાજવીજ સાથે સુરેન્દ્રનગર જિલ્લાની આજુબાજુના વિસ્તારોમાં તમે લાઈવ જોઈ શકો છો સલાયા આજુબાજુના વિસ્તારમાં, જ્યાં લીમડીથી લઈને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો છે, નડિયાદ છે, વડોદરા છે, પૂર્વ ગુજરાતના ભાગોમાં છે, ગોધરાના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો. હવે પછી આવનારા 4 તારીખ આસપાસ ગુજરાતમાં અત્યંત ભયંકર વરસાદ પડવાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. સાથે તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મધ્ય પૂર્વ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાતાવરણીય અસ્થિરતા છે જોવા મળી રહી છે. ફરી એકવાર વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. આમ આવનારા 4, 5 અને 6 જૂનના સમયગાળા દરમિયાન આગાહીને લઈને મોટા ફેરફારો આવી રહ્યા છે. અને ખાસ તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના ભાગોની અંદર, પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર આવનારી 5 તારીખ આસપાસ પણ વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી શકે છે. ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રના ભાગોની અંદર તમે નજર કરી શકો છો વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. બદલાતા વાતાવરણને લઈને નવી નક્કોર આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. 11 જૂન આસપાસ તમે જોઈ શકો છો મિત્રો વાતાવરણમાં આવતા મોટા ફેરફારોને લઈને નક્કોર આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. ગણતરીની કલાકોમાં સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂનના વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો આવનારી 8, 9 અને 10 તારીખના રોજ ગુજરાત ઉપર ફરી એકવાર રાજ્યમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે અને ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતો માટે પણ સૌથી સારા સમાચાર ગણી શકાય, કારણ કે ગુજરાતમાં 12, 13 અને 14 તારીખના રોજ તમે જોઈ શકો છો વાતાવરણમાં અસ્થિરતા અને વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે. સાથે ગુજરાતના વાતાવરણની અંદર ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ગુજરાતમાં 20 જૂન પછીના સમયગાળા દરમિયાન છે એ વરસાદના ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી અત્યારે ચોમાસાના આગમનને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતવાસીઓને ચેતવણી આપવામાં આવી છે આવનારા 11થી લઈને 15 જૂનની વચ્ચે ફરીથી વાવાઝોડું ત્રાટકી શકે છે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ઘટી ગયું છે. પરંતુ આવનારા દિવસોની અંદર જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર વાવણી લાયક વરસાદ પડશે અને તેમને લઈને મિત્રો શું આગળ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલ દ્વારા પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 9 જૂન આસપાસ તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે. આમ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 7થી લઈને 9 જૂનનો જે સમયગાળો છે તે સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે તમે જોઈ શકો છો જૂન મહિનામાં ભારે વરસાદ તો ઘણા બધા ભાગોમાં, જુલાઈ મહિનાની અંદર પેસિફિક મહાસાગરની અંદર તમે જોઈ શકો છો વાવાઝોડું પણ ત્રાટકેલું જોવા મળી રહ્યું છે. અત્યારે જાપાનના દરિયાઈ કાંઠે આ વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી રહ્યું છે અને એમની અસરને લઈને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ, જેમાં અત્યારે ગુજરાતનું વાતાવરણ ભલે ચોખ્ખું હોય પરંતુ અત્યારે પાકિસ્તાન રાજસ્થાનના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સૌથી વધારે જોવા મળી છે. તો બીજી તરફ અત્યારે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનતી નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ કદાચ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈને ગુજરાત નજીક આવી શકે છે. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો આજે સાંજના અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, કચ્છના તમામ જિલ્લાની અંદર જેમાં લાઈવ તમે જોઈ શકો છો લખપત છે, રાપર છે, ખાવડ છે, નળિયા છે, ગાંધીધામના તમામ વિસ્તારમાં વરસાદી વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ અત્યારે સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે અત્યારે વાવાઝોડું છે એ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. જાપાનના દરિયાઈ કાંઠે આ વાવાઝોડું પેસિફિક મહાસાગરના દરિયાથી કદાચ જો પોતાની દિશા ફંટાવીને જો ભારત દિશા તરફ એટલે કે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એમને વેગ મળશે અને દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં શ્રીલંકાથી લઈને કેરળ છે, તામિલનાડુ છે, ચેન્નઈ છે, પુડુચેરીના વિસ્તારથી લઈને કર્ણાટકના વિસ્તાર છે, બેંગલુરુના વિસ્તારની સાથે હવે પછી હૈદરાબાદના વિસ્તારથી વરસાદી સિસ્ટમ છે એ કદાચ ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કડાકા ભડાકા સાથે 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને તોફાની પવનોની સાથે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે રોહિણી નક્ષત્ર ચાલુ છે અને આ રોહિણી નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં અમુક વિસ્તારોમાં તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. બપોરના સમયગાળા દરમિયાન